જય માતાજી મિત્રો, મારી ચેનલ MK બોક્સ ઓપન ની અંદર સ્વાગત છે તમારું। અને આ છે ને Xiaomi તરફથી આવેલું 611 એનું મોડેલ નંબર છે। વાત કરીએ તો અહીંયા આગળ આપણને ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ મળી જાય છે અને આ રીતે એનું બોક્સ છે। અને અહીંયા મળી જાય છે આપણને 3 અલગ અલગ કલરની અંદર આ સ્પીકર મળી જાય છે। અને સ્પીકરની પાછળની સાઈડ જોઈએ તો અહીંયા આગળ આપણને બ્લૂટૂથ કનેક્ટિવિટી મળી જશે। અહીં પેન ડ્રાઈવ પણ વગાડી શકાય છે અને મેમરી કાર્ડ પણ આ સ્પીકરની અંદર ચાલી શકે છે। અને અહીંયા મળી જાય છે આપણને RGB લાઇટનો ફંક્શન પણ મળી જાય છે। અને અહીંયા મળે છે આપણને મોબાઈલનું સ્ટેન્ડ સ્પીકરની ઉપર મળી જાય છે। અને આ રીતે આ સ્પીકર છે જે તમે જોઈ રહ્યા છો। આજે આપણે આ સ્પીકરનું અનબોક્સિંગ કરીશું અને સાઉન્ડ પણ ટેસ્ટ કરીશું। લાસ્ટમાં તમને આ સ્પીકરની પ્રાઇસ પણ હું તમને કહીશ કે કેટલા રૂપિયાની આ પ્રાઇસનું આ સ્પીકર છે। અને હવે આપણે એનું અનબોક્સિંગ કરીએ। બોક્સ ખોલતાની સાથે જ આપણને આ મળી જાય છે, એક સ્પીકર મળી જાય છે। અંદર કોઈ જાતનું કેબલ કંપની આપતી નથી, કેબલ વગર જ આવે છે આ સ્પીકર। તો સાઈડ પર મૂકી દઈએ બોક્સ। અને આ રીતે અહીંયા આગળ મળી જાય છે આપણને આ Xiaomi કંપનીની કોથળી મળી જાય છે। અહીંયા આ રીતે આ સ્પીકર છે જે તમે જોઈ રહ્યા છો। અહીંયા મળી જાય છે Xiaomi કંપનીનો અહીંયા લોગો મળી જાય છે। અને અંદરની સાઈડ જોઈએ તો અહીં સ્પીકર છે ને સ્પીકરની ઉપર આ જારી મળી જાય છે જે તમે જોઈ રહ્યા છો। અને બિલ્ડ ક્વોલિટીની વાત કરીએ તો આ રીતે દબાઈશો તો પણ કશું થશે નહીં। અને વાત કરીએ તો આ રીતે સ્પીકરની ડિઝાઇન છે જે તમે જોઈ રહ્યા છો। નીચેની સાઈડે આ બે ગ્રીપ છે જે તમે જોઈ રહ્યા છો। અને અહીંયા આગળ ઉપરની સાઈડે આપણે મોબાઈલનું સ્ટેન્ડ મળી જાય છે। તો હવે મોબાઈલ પણ આપણે મૂકીને જોઈશું કે મોબાઈલ રહે છે કે નથી રહેતો એ પણ આપણે ચેક કરી લઈએ। આ રીતે મોબાઈલ ઉપર મૂકી શકાય છે। હવે જોઈએ ઊભો રહે છે કે નથી રહેતો એ પણ જોઈ લઈએ। સ્પીકરની ઉપર આ રીતે ઊભો પણ રહેશે તમારો મોબાઈલ। અને હવે આ સ્પીકરની વાત કરીએ તો અહીંયા આગળ ઉપરની સાઈડે મળી જાય છે આપણને અહીંયા આગળ RGB લાઇટ બદલવા માટે ઓન ઓફ સ્વિચ મળી જાય છે। અહીંથી પ્લસ થશે વોલ્યુમ અને અહીંથી માઇનસ, અહીંથી રિવર્સ નેક્સ્ટ પણ થશે। અને અહીંયા આગળ મોડ બદલવા માટે FM મોડ બ્લૂટૂથ અહીંથી થશે અને પુશ અને પ્લે પણ અહીં આગળથી જ થશે। આ રીતે આ સ્પીકર છે। સ્પીકરની અહીંયા દોરી મળી જાય છે જે તમે સ્પીકર લટકાવવા માટે આ દોરી મળી જાય છે। અને પાછળની સાઈડ જોઈએ તો અહીંયા આગળ આ ગ્રીપ મળી જાય છે જે તમે જોઈ રહ્યા છો આ રીતે ડિઝાઇનની અંદર। અને અહીંયા મળે છે આપણને સ્લોટ મળી જાય છે પેન ડ્રાઈવ લગાવવા માટે। અને અહીંયા મેમરી કાર્ડ પણ આપણે લગાવી શકીએ છીએ। અને અહીંયા ટાઈપ સી પોર્ટ મળી જાય છે અને અહીંથી ઓન ઓફ થશે। હવે ઓન કરીએ અને સાઉન્ડ ચેક કરીએ। Xiaomi Music Speaker Bluetooth mode। અહીંયા વાત કરીએ તો હવે RGB લાઇટની, તો અહીંયા આગળ RGB લાઇટ છે જે તમે જોઈ રહ્યા છો। RGB લાઇટ બદલવા માટે અહીંથી સ્વિચ આપેલી છે। એ સ્વિચથી તમે આ રીતે RGB લાઇટ ઓન અને ઓફ પણ કરી શકો છો। તો હવે આ RGB લાઇટ હું તમને લાઇટ બંધ કરીને બતાવી દઉં, બદલીને અલગ અલગ રીતે। હવે લાઇટ ઓફ કરી દઈએ અને બતાવું કે RGB લાઇટ કેવી લાગે છે એમ। લાઇટ આપણે ઓફ કરી દીધી, આ લાઇટ બંધ કરી દીધી છે। અને હવે આ સ્વિચથી હું તમને બતાવીશ કે અલગ અલગ કઈ રીતે કલર થાય છે એ પણ। અહીંથી સ્વિચ દબાવીશું એટલે અલગ અલગ કલર RGB લાઇટ થશે અને બદલાશે પણ। જો આ રીતે તમે સ્વિચ દબાવશો એટલે જેવી તમારે કરવી હશે તો એવી RGB લાઇટ થશે અહીં। અને અહીંથી થોડીક વાર પુશ કરી રાખશો તો બંધ પણ થઈ જશે અને ફરી વાર પુશ દબાવશો એટલે ચાલુ પણ થઈ જશે। આ રીતે આ RGB લાઇટ છે જે તમે જોઈ રહ્યા છો। હવે આ સ્પીકરનો આપણે સાઉન્ડ ટેસ્ટ કરીએ અને જોઈએ કે સાઉન્ડ કેવો છે આ સ્પીકરનો। મોબાઈલ સાથે કનેક્ટ કરાવી દઈએ। આ રીતે આપણે બ્લૂટૂથ ઓન કરી લઈએ અને અહીંથી Xiaomiનું 611 મોડેલ લખાઈને આવી ગયું છે અને હવે પેરિંગ કરાવી દઈએ। હવે Connected। આ રીતે કનેક્ટ થઈ ગયું છે। અને અહીં જોઈ લઈએ કેટલી બેટરી છે, બતાવે છે કે નથી બતાવતું। અહીં આગળ બેટરી પણ અહીં આગળ મોબાઈલની અંદર તમને બતાવશે કેટલી બેટરી છે। અહીં આગળ જો 80% બેટરી છે અંદર સ્પીકરની અંદર। આ રીતે બેટરી પણ મોબાઈલની અંદર આપણે જોઈ શકાય એમ સ્પીકર કનેક્ટ થાય એટલે। અને હવે એનો સાઉન્ડ ટેસ્ટ કરીએ। હવે વોલ્યુમ ફાસ્ટ કરીએ અને ચેક કરીએ કે કેવો છે સાઉન્ડ। આ ફૂલ વોલ્યુમ છે। Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left.
આ વિડીયોની અંદર તમને આ સ્પીકરનો મેં સાઉન્ડ ચેક કરાવ્યો ને આ રીતે આ સ્પીકરનો સાઉન્ડ છે ને આટલી કિંમતમાં આ સ્પીકરનો સાઉન્ડ સારો કહેવાય. 200 રૂપિયાની પ્રાઇઝનું આ સ્પીકર છે. જે તમે આ સાઉન્ડ તમે સાંભળ્યો, તમને સાઉન્ડ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ને મારી ચેનલ પર ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય ખોડિયાર.